કેમ છો મિત્રો? મંથન બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે શ્રાવણનો પહેલો દિવસ, તો મહાદેવના આશીર્વાદ લઈને અમે અમારો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તમે થંબનેલ જોઈને તો જાણી ગયા હશો કે આ બ્લોગ શેરડી પદયાત્રાનો છે. તો ચાલો આપણે જે પદયાત્રાની શરૂઆત થશે તો આપણે ખરસાડ સાંઈ મંદિરે પહોંચીએ અને ત્યાં મંદિરની સાફ સફાઈ ચાલતી હતી અને પાલખીનો શણગાર ચાલતો હતો. શેરડી પદયાત્રાની પહેલી આરતી આપણે સાથે કરીએ. વરસાદના વાતાવરણમાં આપણી પદયાત્રાની શરૂઆત થાય છે. ચોમાસાની ઋતુ છે એટલે વરસાદ તો ગમે ત્યારે આવી શકે છે ને મને ખુદ વરસાદ ઋતુ વધારે ગમે છે. જ્યારે વરસાદ આવે ત્યારે બાઇક લઈને નીકળી જવું વરસાદમાં એ મારું ખૂબ પ્રિય મુમેન્ટ છે. અને આ પદયાત્રા માટે જે સેવા માટે જે ભાઈઓ છે એ બધા આવી ગયા છે અને બધા રેડી થઈ ગયા છે બધાની સેવા કરવા માટે. રસ્તામાં કોઈને તકલીફ થાય કે કંઈ પણ થાય એ માટે બધા રેડી છે. સેવા કરવા માટે જે અમને મોકો મળતો છે ને એ અમે કોઈ દિવસ ચૂકતા નથી. ગમે તે થાય પણ સેવા કરવા તો જવું જ છે. અને અમારા મિત્રો જ છે જે અમે દર વર્ષે સેવામાં જઈએ છીએ. તો ચાલો તમને ખરસાડથી શેરડી પદયાત્રાની 7 દિવસની યાત્રા બતાવું છું. આજે ફર્સ્ટ ડે અમારો રૂટ ખરસાડથી રાનકુવાનો રહેશે, જેનું અંતર 34 કે 35 કિલોમીટર રહેશે. બધાનો ઉમંગ ખૂબ જ વધારે હતો અને ફેસ પર તમે જોશો ને તો બધાના ફેસ પર સ્માઇલ, એના સિવાય કંઈ નજર જ નહીં આવશે. અમારો પહેલો સ્ટોપ ધમણાચા હતો, જ્યાં બધાએ ચાય નાસ્તો કર્યો અને ત્યાંથી બીજા સ્ટોપ માટે નીકળી ગયા. જે અમારો બીજો સ્ટોપ હતો એ ટાંકલ હતો.
ફર્સ્ટ ડે હતો તો અમે પણ વિચાર્યું ચાલો પાલખી સાથે અમે પણ થોડું મેમરી ક્રિએટ કરી દઈએ. તો અમે પણ પાલખી લઈને ચાલતા હતા. તો ત્યારે અમે પણ ફોટો સેશન કરાવી લીધું હતું. દર વર્ષે જે આવે છે એ તો અમને ઓળખતા જ છે, એટલે બધા અમને હાય હેલો કરતા જ જતા છે. અમે પાણી સમિતિમાં હતા, તો અમારે રસ્તામાં કોઈને પાણીની જરૂર પડે એના માટે ઓલવેઝ અવેલેબલ રહેવાનું હતું. અને અત્યારે અમારી સાથે વ્હીકલ પણ વધારે હતા. 3-4 નાના ટેમ્પોસ હતા, એક વાન હતી અને બાઇક 3-4 હતી, અને મારી રામપ્યારી પણ હતી. તમને પણ કોઈ વાર ચાન્સ મળે ને તો આ સેવાનો અનુભવ જરૂરથી કરજો. આજે આપણે ફર્સ્ટ સ્ટોપ હતું રાનકુવા, જ્યાં બધા પહોંચી ગયા હતા. તો ચાલો આજે પદયાત્રાની સાંજની પહેલી આરતી આપણે કરીએ.
આરતી પછી બધા જમવા માટે આવી ગયા. અમે એ લોકોને ભાવપૂર્વક બધાને પીરસ્યું અને બધા જમતા હતા. બધા જમીને સૂઈ જશે, પણ ના, રાતે ભજનનો પણ પ્રોગ્રામ હતો. આમ આવી રીતે આપણો ફર્સ્ટ ડેનો વ્લોગ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક અને કોમેન્ટ કરતા જજો. બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને સાંઈ રામ.